નડિયાદમાં ખેડા જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન અને આવેદનપત્રનો કાર્યક્રમ યોજાયો। વડાપ્રધાનના માતાનું અપમાન કરનાર વિરુદ્ધ ખેડા જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કરી કલેક્ટરને આવેદનપત્ર અપાયું। બિહારમાં વડાપ્રધાનના માતા વિરુદ્ધ કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં ખેડા જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા નડિયાદ ખાતે ધરણા પ્રદર્શન અને આવેદનપત્ર સુપ્રત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ પ્રદેશ મહિલા મોરચા પ્રમુખ ડોક્ટર દીપિકાબેન સરવડાના સૂચના મુજબ તેમજ જિલ્લા સંગઠન પ્રમુખ નયનાબેન પટેલ અને મધ્ય ઝોન મોરચા પ્રભારી સીમાબેન મોહિલે તથા જિલ્લા પ્રભારી અરુણાબેન ચૌધરીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો। આ વિરોધ પ્રદર્શન માટે જિલ્લાના વડા મથક નડિયાદમાં સરદારની પ્રતિમા પાસે મહિલા મોરચાની કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કર્યો હતો। ત્યારબાદ ત્યાંથી કોર્પોરેશનના ગેટ સુધી રેલી સ્વરૂપે અને તે પછી તમામ કાર્યકર્તાઓ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા। કલેક્ટર કચેરી પહોંચી તેમણે આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી। આ કાર્યક્રમમાં જિલ્લા તાલુકા મહિલા મોરચાની બહેનો તેમજ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ચૂંટાયેલા પ્રતિનિધિ સહિત અનેક બહેનો હાજર રહી હતી। આ કાર્યક્રમ દ્વારા મહિલા મોરચાએ વડાપ્રધાનના માતાનું અપમાન કરનારાઓ સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ન્યાયિક કાર્યવાહીની માંગ કરી હતી। રિપોર્ટ જનતા 9 લાઈવ। તાજેતરમાં બિહારમાં જાહેર મંચ ઉપરથી કોંગ્રેસ અને આરજેડીના નેતાઓ દ્વારા સધે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીશ્રીના માતૃશ્રી વિશે અભદ્ર ટિપ્પણી કરવા બદલ સમગ્ર નારી સમાજનું અપમાન થયેલ હોય આજે ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને મહિલા મોરચા દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ છે। શું કહેવું છે આપનો, શું સંદેશ છે? આજે સમગ્ર નારી સમાજ દ્વારા એ સંદેશ હોઈ શકે ક્યારેય મહિલાઓનું અપમાન સહન ના થઈ શકે અને કરી પણ શકાય નહીં। એ લોકોને ક્યારેય મહિલા સમાજ અને નારી શક્તિ ક્યારેય માફ નહીં કરે।